નમસ્કાર. આપણે બધાએ જીવનમાં ક્યારેક ને ક્યારેક કેરમ તો રમી જ હશે, રાઈટ? પણ જો આ ક્લાસિક બોર્ડ ગેમમાં એક એકદમ નવો, જબરદસ્ત વળાંક આપવામાં આવે તો? આજે આપણે એક એવી રમતનો એક્સપ્લેનર જોવા જઈ રહ્યા છીએ જે માત્ર કૌશલ્યની જ નહીં પણ નસીબ અને કર્મોની પણ રમત છે. આ છે પાપ પુણ્ય કેરમ, એટલે કે એવી રમત જ્યાં બધું જ પાપ અને પુણ્યના આધારે રમાય છે. ઇન્ટરેસ્ટિંગ, રાઈટ? તો સવાલ એ થાય કે જ્યારે કેરમ જેવી રમત કે જેમાં એકદમ ચોક્કસ નિશાન અને ફિઝિકલ સ્કિલની જરૂર હોય છે, તેમાં નસીબ અને કર્મના સિદ્ધાંતો ઉમેરાય ત્યારે શું થાય? અરે, અહીં જ તો આ રમતનો અસલી રોમાંચ છે. આ રમતમાં આપણી આવડત તો કામે લાગશે જ, પણ સાથે સાથે અણધારી કિસ્મત અને પાપ કે પુણ્યના પરિણામોનો પણ સામનો કરવો પડશે. ખરેખર, આ એક એવું અનોખું કોમ્બિનેશન છે જે રમતને ખૂબ જ એક્સાઇટિંગ બનાવી દે છે. તો આજના એક્સપ્લેનરમાં આપણે કયા મુદ્દાઓ કવર કરીશું? ચાલો ફટાફટ જોઈ લઈએ. આપણે 6 વિભાગમાં આ રમતને સમજીશું. 1. પ્રાથમિક માહિતી અને સાધનો. 2. રમતની શરૂઆત. 3. રમવાની રીત. 4. પોઈન્ટ્સ અને ગણતરી. 5. પેનલ્ટી અને ખાસ નિયમો. અને છેલ્લે 6. રમતનો અંત. ચાલો સીધા જ પ્રથમ વિભાગથી શરૂઆત કરીએ. વિભાગ 1. પ્રાથમિક માહિતી અને સાધનો. એટલે કે કર્મોનું સેટઅપ. આ રમત રમવા માટે શું જોઈશે? લેટ્સ ટેક એકદમ સિમ્પલ છે. આ રમત 2 થી 4 ખેલાડીઓ રમી શકે છે. સાધનોમાં એક નોર્મલ કેરમ બોર્ડ જોઈશે, સાથે સફેદ, કાળી અને લાલ કુકરીઓ. પણ અહીં ગેમ ચેન્જર વસ્તુ છે. 40 કાર્ડ્સની એક સ્પેશિયલ ડેક, જેને પાપુણ્યની કીટ કહે છે. આ ડેકમાં બરાબર અડધા એટલે કે 20 પત્તા પાપના હોય છે અને 20 પત્તા પુણ્યના હોય છે. આ સમાન વિભાજન રમતને એકદમ બેલેન્સ કરે છે. અને હા, રમતનો મેઇન ગોલ તો એ જ છે, શક્ય તેટલી વધુ સફેદ અને લાલ કુકરીઓ ભેગી કરીને મેક્સિમમ પોઈન્ટ્સ મેળવવાના. હવે આપણે વિભાગ 2 તરફ આગળ વધીએ. રમતની શરૂઆત. લેટ ફેટ ડિસાઇડ, એટલે કે નસીબને નક્કી કરવા દો. સામાન્ય રીતે કેરમમાં આપણે પહેલો વારો કોનો આવશે એ સિક્કો ઉછાળીને નક્કી કરતા હોઈએ છીએ, બરાબર? પણ અહીં એવું નથી. રમત શરૂ કરતા પહેલાં દરેક ખેલાડીએ પત્તાની ડેકમાંથી એક કાર્ડ ખેંચવાનું હોય છે. જેની પાસે સૌથી મોટા મૂલ્યનું કાર્ડ આવે એ બોસ એ પહેલો વારો રમે, અને જેની પાસે સૌથી નાના મૂલ્યનું કાર્ડ આવે એનો વારો છેલ્લો આવે છે. ત્યાર પછી રમત ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધે છે. છે ને એકદમ ન્યાયી પદ્ધતિ? ચાલો હવે જોઈએ વિભાગ 3. રમવાની રીત. ધ કોર લૂપ. આ ગેમનો સૌથી ક્રુશિયલ નિયમ ધ્યાનમાં રાખશો. જ્યારે પણ કોઈનો વારો આવે ત્યારે તેને સૌથી પહેલાં ફરજિયાતપણે ડેકમાંથી એક કાર્ડ ખેંચવું જ પડે. કોઈ સીધો જ સ્ટ્રાઇકર હાથમાં લઈ જ ના શકે. આ ખેંચેલું કાર્ડ જ નક્કી કરશે કે આગળ શું થવાનું છે. જુઓ, જો હાથમાં પુણ્યનું કાર્ડ આવે ને, તો સમજો લીલા લહેર. ખેલાડી પોતાનો વારો રમી શકે છે અને સ્ટ્રાઇકરનો ઉપયોગ કરી શકે છે. પણ જો ક્યાંક પાપનું કાર્ડ આવી ગયું તો વાર્તા પૂરી. ખેલાડી તે રાઉન્ડ માટે રમવાની તક સંપૂર્ણપણે ગુમાવી દે છે. તેનો વારો ત્યાં જ સ્કીપ થઈ જાય અને આગલા ખેલાડીને ચાન્સ મળે. જરા વિચારો, કોઈ રમત જીતવાની અણી પર હોય અને અચાનક પાપનું કાર્ડ આવી જાય. લિટરલી ગેમ પલટાઈ જાય. આ નિયમ જ તો રમતમાં જબરજસ્ત રોમાંચ જાળવી રાખે છે. તો હવે આપણે પહોંચ્યા છીએ વિભાગ 4 પર. પોઈન્ટ્સ અને ગણતરી. કર્મોનું વજન કરવું. હવે પોઈન્ટ્સ સમજી લઈએ. અહીં દરેક કુકરીનું અલગ મહત્વ છે. સફેદ કુકરી એટલે પુણ્ય, જેના મળે છે +10 પોઈન્ટ્સ. લાલ કુકરી એટલે મહાપુણ્ય, જે આખી રમતમાં સૌથી કિંમતી છે અને તેના સીધા +30 પોઈન્ટ્સ છે. પણ પેલી કાળી કુકરી પાપનું પ્રતીક છે. જો કાળી કુકરી તમારા ખાતામાં આવી તો સમજો -10 પોઈન્ટ્સ કાપ્યા. એટલે ટાર્ગેટ એકદમ ક્લિયર હોવો જોઈએ. સફેદ અને લાલ કુકરીઓ જમા કરો અને કાળી કુકરીથી બને એટલા દૂર રહો. હવે આવે છે સૌથી ખતરનાક હિસ્સો. વિભાગ 5. પેનલ્ટી અને ખાસ નિયમો. પાપની કિંમત. 40 કાર્ડની આ ડેકમાં ફક્ત સામાન્ય પાપ પુણ્યના જ કાર્ડ નથી, પણ કેટલાક સ્પેશિયલ કાર્ડ્સ પણ છુપાયેલા છે. જો કોઈની પાસે +50 પુણ્યનું કાર્ડ આવે ને, તો લોટરી લાગી ગઈ. તેને રમવા માટે સીધો એક એક્સ્ટ્રા ટર્ન મળે છે. પણ સિક્કાની બીજી બાજુ જુઓ. જો -50 પાપનું કાર્ડ આવે તો સીધી જ પેનલ્ટી લાગે છે. દંડમાં એવું હોય છે કે પોતાની કમાયેલી એક સફેદ કુકરી પાછી કેરમ બોર્ડની બરાબર વચ્ચે મૂકી દેવી પડે. આ એક એવો ફટકો છે જે સખત મહેનતથી મેળવેલા પુણ્યને છીનવી લે છે.
અને હા, કાર્ડ સિવાય બોર્ડ પર પણ પેનલ્ટી લાગી શકે છે. જો રમતી વખતે ભૂલથી પણ કાળી કુકરી કાણામાં જતી રહી, એટલે કે કાળી કુકરી પાડી દીધી, તો પેનલ્ટી કન્ફર્મ. આ માટે પણ પોતાની એક સફેદ કુકરી એટલે કે પોતાનું પુણ્ય પાછું બોર્ડની વચ્ચે મૂકવું પડે છે. એટલે બોર્ડ પર રમતી વખતે એકદમ ફોકસ રાખવું પડે, નહીંતર એક નાની ભૂલ ખૂબ ભારે પડી શકે છે. હવે અહીં એક મસ્ત પ્રશ્ન થાય. ધારો કે કોઈ કાળી કુકરી પાડે છે અથવા તેને -50નું કાર્ડ આવે છે, તો તેણે સફેદ કુકરી પાછી આપવી પડે, રાઈટ? પણ જો એની પાસે એક પણ સફેદ કુકરી હોય જ નહીં તો શું? બસ અહીં જ ઉધાર નિયમ અથવા ડેટ રૂલ પિક્ચરમાં આવે છે. દંડ માફ નથી થતો, ઉધાર રહે છે. ભવિષ્યમાં જ્યારે પણ એને પહેલી સફેદ કુકરી મળશે ત્યારે તેણે તરત જ એને બોર્ડમાં પાછી મૂકીને પોતાનો દંડ પૂરો કરવો પડશે. આ તો લિટરલી કર્મોનું દેવું માથા પર લઈને ફરવા જેવું છે, જે તમારો પીછો છોડતું જ નથી. અને હવે આપણે પહોંચ્યા છીએ એકદમ અંતિમ તબક્કા પર. વિભાગ 6, રમતનો અંત, એટલે કે જજમેન્ટ ડે. રમત ક્યારે પૂરી થશે એનો નિયમ એકદમ સ્પષ્ટ છે. જ્યારે કેરમ બોર્ડ પરથી બધી જ સફેદ અને લાલ કુકરીઓ ક્લિયર થઈ જાય એટલે ગેમ ઓવર. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે જો બોર્ડ પર કાળી કુકરીઓ હજુ પણ બાકી રહી ગઈ હોય તો પણ રમત પૂરી થયેલી જ ગણાય. રમતનો અંત માત્ર ને માત્ર સફેદ અને લાલ કુકરીઓ પર જ આધાર રાખે છે. ગેમ પૂરી થયા પછી ફાઇનલ કાઉન્ટિંગ થાય છે. આપણે આગળ જોયું એ જ રીતે સફેદના +10, લાલના +30 અને કાળી કુકરીના -10 પોઈન્ટ્સ ગણીને કુલ સરવાળો થાય. આ તમામ પ્લસ અને માઇનસ ગણતરીઓના અંતે જેનો સ્કોર સૌથી હાઈએસ્ટ હોય તે ખેલાડી વિજેતા બને છે. તો આ આખું એક્સપ્લેનર જોયા પછી એક જોરદાર પ્રશ્ન ઊભો થાય છે. આગામી ગેમમાં કોનું પુણ્ય સૌથી વધારે હશે? આ ખરેખર માત્ર એક બોર્ડ ગેમ નથી, પણ નસીબ, કુશળતા અને કર્મોનું એક બહુ જ સુંદર મિશ્રણ છે. આશા છે કે આ એક્સપ્લેનરથી આખી રમત એકદમ ક્લિયર થઈ ગઈ હશે. તો હવે રાહ શેની છે? કેરમ બોર્ડ બહાર કાઢો, કાર્ડ્સ તૈયાર કરો અને નસીબની કસોટી કરવા માંડી પડો. ચાલો ફરી મળીશું આવા જ એક નવા અને રોમાંચક વિષય સાથે. આવજો.